ગાઈસ મૂનમાં ભાઈ સ્કૂલ થી આવી ગયા છે અને હાલ સુરજભાઈ ફોન જોવે છે. સુરજભાઈ દાદીને પેટ દુખતું હતું એટલે આપણા ગામડા વ્યૂ બતાડું તમને. મેં કાલ રાતે બતાડ્યું તું, દેખી રહ્યો છો. અને તમને દર્દવાની વસ્તુ કહું, મોરના ઈંડા સાપ ખાઈ ગયો. ગુગ મારા સાપ ખાઈ ગયો. સવારે આવ્યો તો મને યાર બીક લાગે એટલે હું હિંમત કરીને આવ્યો છું. બાપડો દુઃખભરી કહાની થાય મને. એની મમ્મી ઉપર શું વીતી હશે, ખાઈ ગયો. સવારે મારી દાદી મને કહેતા હતા કે સાગર આ મોરના ઈંડા સાપ ખાઈ ગયો. ના આ દેખી રહ્યા છે, હું આ હાલ છું મારા લેબડી નીચે. જ્યારે હું નાનો હતો કે આ દેખી રહ્યા છું એટલે પહેલાં ને શેડું હતું. શેડું એટલે આવા જવાનો રસ્તો. હવે આ બધું આ થઈ ગયું ને તાર ને થાંભલા, ત્યાંથી બધું હટાવી દીધું. હવે તો હું આવ્યો ને ત્યારનું ચેન્જ થઈ ગયું. હું ને હું જ્યારે ચોથું ભણતો ત્યારે આવ્યો હતો. બહુ ચેન્જ થઈ ગયું. હવે તો કેટલું ચેન્જ થયું ને એટલું તો હું ના કહી ખાસું. એમ તો હું આવ્યો ને કેટલા મને 10 મહિના તો થઈ જશે. બસ 1 વર્ષ તો થઈ ગયું મને તો. એટલે હું પાંચમું આખું પૂરું કર્યું. હવે 5મું એટલે 1 વર્ષ તો ગણાઈ ગયું. તો ગાઈસ આ બ્લોગ આટલે સુધી. બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.